સુરતમાં માથાભારે સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત ઝડપાયો છે। ગુજસીટોકના કેસમાં વોન્ટેડ ટપોરી ગુલામ ઝડપાયો છે। બે ગુનામાં છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસૈન ભોજાણી અલગ અલગ જગ્યાઓ પર નાસતો ફરતો હતો। તેની ઉપર 20,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટથી આ ટપોરીની ધરપકડ કરી લીધી છે। ગુલામ હુસૈન ભોજાણી કોઠારી ગેંગના લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારીની નજીકનો માનવામાં આવે છે અને છેલ્લા 3 વર્ષથી દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો। પહેલા તે ઈરાનના ધાર્મિક સ્થળે 4 માસ રોકાયો હતો। ત્યારબાદ આફ્રિકાના માડાગાસ્કર ખાતે 4 માસ રોકાયો હતો। તે પછી દુબઈમાં 2 માસ અને ત્યાંથી જ્યુરિક સ્વિટ્ઝરલેન્ડ થઈને ન્યૂયોર્ક શહેર ખાતે રોકાયો હતો। માં તે ક્વીઝ એરિયા વુડહેવનમાં રેડરૂફ મોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતો હતો। ત્યારબાદ તે ન્યૂયોર્ક શહેરના લોંગ આઇલેન્ડ પર દુબઈ સ્મોક શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો। વિશ્વના અલગ અલગ દેશોના વિઝિટર વિઝા મેળવીને આરોપી નાસતો ફરતો હતો। જો કે યુએસથી વાયા દુબઈ થઈને મુંબઈ આવવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને જ ગુલામ હુસૈન ભોજાણીની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં સુરત ખાતે લાવવામાં આવ્યો છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરશે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।